जय गुरुदेव। जय गुरुदेव बापू, जय गुरुदेव। जय गुरुदेव। बापू, हाँ जी बोलो। एक वाणी मैं सांभळेली छे। हाँ एक डाल दो पंछी बैठा, हाँ कोण गुरु कोण चेला। हाँ। एना पर મને થોડી સમજણ આપો ને બાપુ। एक डाल दो पंछी बैठे कौन गुरु कौन चेला। હા આનો અર્થ શું એમ? હા, અર્થ સમજાવો ને। એટલે એ જ જાણવા માંગો છો ને? હા સારું, તો ધ્યાનથી સાંભળજો, બરાબર। ભલે ભલે। એક डाल दो पंछी बैठे कौन गुरु कौन चेला, बराबर। તો વખત એક વાણી મેં સાંભળેલી છે, બરાબર। एक डाल दो पंछी बैठे कौन गुरु कौन चेला रे, गुरु की करनी गुरु भरेगा चेले की करनी चेला रे, तू उड़ जा हंस अकेला रे। आम एक भजन सांभळेલું છે, બરાબર। એની એક લાઈન છે તો આખું ભજન, પણ મને એ બહુ યાદ નથી, બરાબર। પણ આપણે તમે પૂછ્યું છે એટલું સાંભળો, બરાબર। તો હવે સર્વપ્રથમ હું ઘણીવાર એક ભમરીનું દ્રષ્ટાંત આપું છું, બરાબર। જે ભમરી હોય છે, ભમરી ઘણી પ્રકારની ભમરી આવે। એમાં એક ભમરી એવી હોય છે જે કોઈ દિવસ જન્મ નથી આપતી બચ્ચાને કે ઈંડાને, બરાબર। એ ઈયળને ભમરી બનાવે છે। એ ભમરી જ્યારે એને માતૃત્વ પ્રગટ થતું હોય છે ત્યારે ઈયળને ગોતી લાવીને પછી ઈયળમાંથી ભમરી કરે છે। બીજી ઘણી બધી ભમરીઓ છે જે સ્વયં ઈંડા આપતી હોય છે અને ઈંડામાંથી એના બચ્ચાનો ઉછેર કરતી હોય છે, બરાબર। પણ એક જ ભમરી એવી છે કે જે સ્વયં જન્મ નથી આપતી, બરાબર। હવે એ જે ભમરી છે ને જ્યારે માતૃત્વ પ્રગટ થાય છે ત્યારે ઈયળની તપાસમાં નીકળે છે। આ વાત મેં એક બે વાર કરેલી છે, બરાબર। ઘણી જગ્યાએ ઈયળો હોય છે। ઈયળોની ચલન પણ અલગ અલગ પ્રકારની હોય છે। સાપોલિયાની જેમ ચાલતી હોય છે, નાક કેમ ચાલતો હોય એમ ત્રાસો બાંગો, એ રીતે પણ ઈયળો ચાલતી હોય ઘણી બધી, બરાબર। અને ઈયળોમાં ઘણી જાતો હોય છે, એવું નથી। ઈયળોમાં લાખો જાતો આવે છે અને ભમરીમાંય લાખો જાતો આવે છે। એવી જ રીતના તમે અહીં સમજો અહીંયા કે ઘણી પ્રકારના ગુરુ પણ આવે છે અને ઘણી પ્રકારના શિષ્યો પણ આવે છે। અહીં ઈયળોને તમે શિષ્ય સમજી લ્યો અને ભમરીને તમે ગુરુ સમજી લ્યો, બરાબર। એમાં એક જ ભમરી એવી છે જે ઈયળમાંથી ભમરી બનાવી દે છે। એની પાસે તાકાત હોય છે, એ શક્તિ હોય છે, બરાબર। એ ઈયળ થોડી લાંબી ઈયળ થોડી લાંબી આવે ને ભમરી પણ લાંબી આવે। પછી એ ભમરી ઈયળની તપાસમાં નીકળે છે, કોઈ ઝાડના પત્તાઓમાં એ મળી આવે છે। ઝાઝા ભાગે ઝાડના પત્તાઓમાં જ હોય છે, એ ઉપર જ હોય છે, એ કીચડ કાદવમાં નથી હોતી, બરાબર। અને ભમરી પણ એ છે ને બહુ કીચડ કાદવમાં જે ઈયળ હોય ને એને ઉઠાવતી પણ નથી। એ ભમરી બહુ ચાલાક હોય છે, હોશિયાર હોય છે। તો કીચડ કાદવમાં રહેનારી જે ઈયળો છે એને અહીં વિષય વાસનાઓમાં રહેનારા શિષ્ય સમજી લ્યો અને કીચો કાદવમાં ફરતી જે ભમરીઓ હોય છે એને અહીં તમે ગુરુ સમજી લ્યો। એ પ્રકારનું ગુરુ, બરાબર। ઢોંગી પાખંડી ગુરુ ને વિવેકહીન ઈયળરૂપી શિષ્ય, બરાબર। પણ આ જે ભમરી છે એ ઝાડના પત્તાઓમાં ઝાઝા ભાગે હોય। હવે એ ઈયળની ચાલે જુદી હોય છે, બીજી ઈયળો કરતાં આ ઈયળની ચાલ જુદી હોય છે। આ ઈયળ પોતાનો ડેબો અધર કરીને ચાલતી હોય છે। આપણે જેમ બે હાથ તમે લંબાવો, બરાબર, અને આપણે છાતીનો ભાગ ધરતી ઉપર રાખીને સૂઈ જાઓ અને બે હાથ લાંબા કરો, પછી પગનો ટેકો લઈને હાથનો ટેકો લઈને તમે આમ ઊંચા થાવ, બરાબર। એવી રીતના ઈયળ ઊંચી થઈને ચાલતી હોય છે, બરાબર। ડેબો ઉપર લઈને પછી આગળ વધતી હોય છે ધરતીના સપોર્ટે। એ ઈયળ ઉપર આ ભમરી પોતાનું મુખ મારે છે। પછી એની અંદર પણ ઘણી બધી ઈયળો
એ જ જાતિની ઈયળો હોય એમાંય ઘણી બધી ઈયળો ગોટો વરી જાય, ડેંડા નાગની જેમ ગોટો વરી જાય. બરાબર. અમુક જે નાગ હોય છે જે ઝેર વગરના નાગ હોય છે, જેની પાસે ઝેર નથી હોતા, એવા હજારો જાતિ નાગોને છે. એમાં ઘણી બધી જાતો એવી નાગની છે જેમ કે બ્લેક કોબરા, બરાબર. પછી અન્ય બીજા પણ ટપકાવાળા જે નાગ આવતા હોય છે, એમાં ઘણા બધા ઝેરેલા નાગો હોય છે, બરાબર. એ જ રીતના જે ઘણા બધા નાગો ગોટો વરી જતા હોય, જેમ ડેંડાની જેમ, ડેંડા એવી ઈયળને નહીં ઉઠાવે જે ઈયળ ગોટો વરી જાય ને. આ ભમરી નહીં ખબર હોય છે કે આ કોઈ દી ભમરી નહીં બની શકે મારી જેમ, બરાબર. પછી આવી રીતે એ ઈયળને ગોતતી રહે છે. અમુક ઈયળને એવી મળી જાય છે કે જે હામી ફેણ મારે, મુખ મારે ને ઈયળની ઉપર તો ઈયળ ઊભી થઈ જાય, ઈયળ ફેણ માંડે હામી, જેમ નાગ ફેણ મારે. જેમ ઝેરીલો નાગ હોય જેની અંદર કંઈક હોય શક્તિ, તાકાત યુદ્ધ કરવાની, એટલે એ નાગ ફેણ માંડશે. જોજો, ભલે પછી મૃત્યુને પ્રાપ્ત થાય પણ છતાંય ફેણ તો માંડશે જ. કદાચ નોરીઓ આવી જાય નાગની સામે તો એ ઝેરવાળો નાગ હશે નહીં, ભાગશે નહીં, મૃત્યુને પ્રાપ્ત થઈ જશે પણ એ ભાગશે નહીં પોતાનું મેદાન છોડીને, બરાબર. એની સામે યુદ્ધ કરશે નોરિયા સામે. એને ખાસ ખબર છે કે હું નોરિયાને નહીં જીતું, પણ છતાં એની સામે યુદ્ધ તો એ કરશે જ. આવું બધું હોય છે, બરાબર. પછી જે ફેણ માંડે ને એવી ઈયળને આ ભમરી ઝડપી લે છે. અને જ્યાં ઘણીવાર કહું છું કે ઝાડમાં ક્યાંય હોલ જેવી જગ્યા હોય, ઝાડના થડમાં હોય, ક્યાંય દિવાલોમાં હોલ જેવી જગ્યા હોય, ત્યાં ઈયળને મૂકી દે છે. અને ભીની માટીની જગ્યા, જે આ શુદ્ધ માટી ભીની હોય, બરાબર, ત્યાંથી માટી લાવીને ઈયળને બંધ કરી દે. એવો સુંદર મજાનો પડદો બનાવી દે કે ઈયળની શક્તિની બહાર હોય છે એ પડદાને તોડવો, બરાબર. અને પછી પડદો બનાવ્યા પછી એ ભમરી જે છે એ ફરતી ગુંજન કરશે, ઈયળની ફરતી. ઈયળને અંદર હોય, પડદો હોય અને ગુંજન કરશે. એટલે પડદો એ ટાઈપનો હોય છે કે જેમાંથી ઈયળ પણ એ ગુંજનરૂપી શબ્દને સાંભળી શકે અને ભમરી પણ એના સુધી શબ્દને પહોંચાડી શકે, બરાબર. પછી ઈયળ એ ભમરીના ગુંજનને, જે ભમરી ગણગણ કરતી હોય તેને સાંભળવામાં ઈયળ તલ્લીન થઈ જાય છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે ઈયળની સુરતા સંપૂર્ણપણે ભમરીના ગુંજનમાં લાગેલી હોય છે. એટલે એ જે અંદર રહેલી ઈયળ છે એનું રૂપ બદલાવા માંડશે, રૂપ બદલાશે. એના પગ આવી જશે, મુખ આવી જશે, પાંખો પણ આવી જશે ઈયળની અંદર. અદ્ભુત આ કુદરતની કલા છે, અદ્ભુત. પછી જે ભમરી ગુંજન કરતી હોય છે થોડા દિવસો થાય, કારણ કે ઈયળે નહીં તો અંદર ભૂખી તરસી મરી જાય ને, કારણ કે ઈયળનો કંઈકનો કંઈક ખોરાક તો હોય જ છે, પત્તાઓનો રસ પીતી હોય છે. એટલે ભમરી જાજો સમય નથી જવા દેતી અને ભમરીને ખબર પડી જાય છે કે હવે અંદર મેં જે ઈયળ બંધ કરી છે એ ભમરીના મારા જેવા સ્વરૂપમાં આવી ગઈ. પછી એ પડદાને મુખ દ્વારા એક હોલ પાડી દે છે, ખુલ્લો કરી નાખે છે. ઈયળની આગળ એવા તીક્ષ્ણ એના દાંત આવે છે ને કે જેને ડંસ માર્યો હોય ભમરી એને જ ખબર હોય, તરત બળતરા પડે. એટલે એની અંદર એવા તીક્ષ્ણ દાંત હોય છે ને આગળ કે જેના જરીએ એ પહેલાં હોલને કાણું પાડી દેશે અને એ હોલની અંદરથી પછી પડદામાંથી એ ભમરી એના જેવી જ ભમરી બીજી નીકળે, બરાબર. જ્યારે ઈયળમાંથી ભમરી બની ગઈ અને બંને ભમરીઓ એક સરખી બની ગઈ ને પછી કોઈ ગુરુ કોઈ શિષ્ય રહ્યું, બે ભમરી. જ્યાં સુધી ઈયળ હતી ત્યાં સુધી શિષ્ય હતી અને ભમરી ગુરુ હતી. પણ જ્યારે ઈયળમાંથી ભમરી બની ગઈ તો ગુરુ શિષ્યનો સંબંધ તો પુરાણો થઈ ગયો, બે હરકત થઈ ગયા ને. હવે જે પહેલાં ઈયળને ભમરીએ મુખ માર્યું હતું અને એ ઈયળ હતી ઊભી થઈ ગઈ નાગની જેમ ફેણ માંડી, એટલે એ શબ્દની ચોટ મારી કોને? ઈયળને.
કહે છે ને કે સંત ચટકો લાગ્યા વગર ક્યાંથી રીઝે કીર્તાર, એટલે અચોટ માર્યા, ચટકો માર્યો. અને ઈયળે ઊભી થઈ ગઈ એટલે ઈયળે તૈયારી બતાવી કે નહીં, હું ભમરી બની શકીશ. જિજ્ઞાસા એની પ્રગટ કરી, એ શબ્દની ચોટ મારી. પછી જે ભમરી ગુંજન કરતી હતી, પડદાની બહાર ને ઈયળ પડદાની અંદર હતી, એ ગુંજન એ જ શબ્દ, એ જ સોહમ શબ્દ. અને સોહમ શબ્દ સ્વરૂપ થઈ ગઈ. સોહમ શબ્દ સ્વરૂપ થઈ ભમરીન ઈયળની તમામ સુરતા સોહમ શબ્દની અંદર લાગી ગઈ. એટલે એ ઈયળ પણ સોહમ સ્વરૂપ બની ગઈ. જેમ ભમરી પણ સોહમ સ્વરૂપ હતી, સોહમ કહો કે આત્મા કહો, આત્મા સ્વરૂપ હતી, એમ સામેવાળી ઈયળ પણ સોહમ સ્વરૂપ, આત્મા સ્વરૂપ બની ગઈ. ગુરુ શિષ્યનો સંબંધ પૂરો. બરાબર? આ જ રીતે છે સંતોની જે વાત આવે છે ને કે સંત બડે પરમારથી શીતલ જાકો અંગ તપ્ત બુજાવે ઓરન કી દે દે અપનો રંગ. સંત પોતાનો રંગ દઈ દે, પોતાનો રંગે રંગી લે, એને સંત કહેવાય. હે સંત ઓર પારસમણી મેં બડો અંતરો જાણ, પારસમણી લોહે કો હેમ કરે, સંત કરે આપ સમાન. સાચા સંત, સાચા ગુરુ આપ સમાન, મતલબ એના જેવા બનાવી દઈએ, એ છે સાચા સંત. બાકી તો લાખો ઈયળોય છે, કરોડો ઈયળોય છે ને કરોડો ભમરીય છે. હે એ કરોડોમાં કોક જ એવી ભમરી હોય જે ઈયળમાંથી ભમરી બનાવી શકે, ને કરોડોમાં કોક જ એવી ઈયળ પણ હોય જે ઈયળમાંથી ભમરી બની શકે. એમ કરોડો ગુરુ સમજો ને કરોડો ઈયળરૂપી શિષ્ય સમજો. પણ જે વિવેકહીન શિષ્ય હોય છે એ સાચા સંતની પરખ નથી કરી શકતા અને ફસાઈ જાય છે, અને બીજાને પણ ફસાવે છે. બરાબર? કારણ કે વિવેક જાગૃત થવો પડે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે પાણી ગાળીને પીવો અને ગુરુ જાણીને કરો. આ જીવનભરનો સોદો છે. જ્યાં ત્યાં ફસાય ન જાતા. એટલે હું બોલું છું, જો સાચા સંત ન મળે, સાચા ગુરુ ન મળે, તો માતા પિતાની સેવા કરી લ્યો. આ જન્મમાં તમે માતા પિતાની તન મનને ધનથી સેવા કરશો તો અવશ્ય તમને મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે જ. અને બીજા જન્મમાં ગુરુ મળી જશે કદાચ સાચા આ જન્મમાં ન મળે તો. બરાબર? એમ દેહને અહીં તમે ડાળી સમજી લ્યો. આ દેહરૂપી ડાળીની ઉપર 10મા દ્વારમાં આત્મા બેઠો છે. બરાબર? અને શિષ્યરૂપી સુરતા પણ આત્માની આ દેહની અંદર ફસાયેલી છે. આ એક જ આત્મરૂપી ડાળી ઉપર 2 પંખી બેઠા છે. એક ડાલ 2 પંછી બેઠે, કોણ ગુરુ કોણ ચેલા. આમાં કોણ ગુરુ ને કોણ ચેલો? બરાબર? હવે આની અંદર જે આત્મરૂપી ડાળીને, જે દેહરૂપી ડાળીની અંદર બેઠેલા એ 10મા દ્વાર રૂપી આત્મને પ્રાપ્ત નથી કરી શક્યા. બરાબર? દેહરૂપી ડાળીની અંદર રહેવા છતાં જે આત્મ જ્ઞાન, આત્મને પ્રાપ્ત નથી કરી શક્યા, આત્મ પરમાત્મ શબ્દને પ્રાપ્ત નથી કરી શક્યા, છતાં પણ જો એ ગુરુ બનતા ફરતા હશે, લાખોની સંખ્યામાં ચેલિયું ચેલા બનાવીને ઘેટા બકરાનો વાળો ભરી દેશે, તો એ ગુરુની કરણી, એના પાપ એને ભરવા જ પડશે. કારણ કે જે ગુરુ થતા હોય છે એને ખબર જ હોય છે કે અમને આત્મા પરમાત્મા શબ્દનું જ્ઞાન થયું છે કે નથી થયું. એને પોતાને ખબર જ હોય છે, અને એક પરમાત્માને ખબર હોય છે. 2 જ જાણતા હોય છે. બરાબર? છતાંય અધિકારી નહીં હોવા છતાં પણ જો ગુરુ બનતા હોય તો ઘોર નરકમાં પડશે. 184 નહીં, 1084માં એને ભટકવું પડશે. કારણ કે ગુરુ થવાને યોગ્ય નથી, છતાં પણ ચેલ્યું ચેલા મૂંડે છે, મહાપાપી કહેવાય. ગુરુ થવાનો એવાને જ અધિકારી છે જેને આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો છે, અન્યને નહીં. આ એકવાર હું ગંગા સતી માતાની વાણી બોલ્યો છું. બરાબર? અત્યારે તો ગમે એ ગુરુ થવા માંડ્યા છે. બરાબર? હવે આવા ઢોંગી પાખંડી ગુરુઓના ચક્કરમાં જે ફસાઈ જાય છે,
એ વિવેકહીન ઈયળરૂપી ચેલાઓ છે, જે ફેણ નથી માંડી શકતા, જેની અંદર વિવેક નથી જાગૃત થયો. એવાને અહીં ઈયળરૂપી ચેલા સમજી લ્યો. અને ઢોંગી પાખંડી ગુરુઓને જે ઈયળમાંથી ભમરી નથી બનાવી શકતા એવા ગુરુ સમજી લ્યો. પરંતુ જે ભમરીએ ઈયળમાંથી ભમરી બનાવી દીધી એવા કરોડોમાં કોક ગુરુ મળી જાય, કોક સંત મળી જાય, તો આપણે આત્મ પરમાત્મ શબ્દને પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે હું કહું છું કે માનો મત જાનો. આંધળા કોઈને ગુરુ ન બનાવો. એનું જીવન ચરિત્ર તપાસો, એનું આચરણ તપાસો, એની વાણી જોવો, એની વિવેક જોવો. ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, ધન જ લોકોના હડપતારીએ, ધન જ હડપતારીએ, ચોખ્ખો ઉઘાડો મુદ્દો છે. પછી મૂર્ખ હોય, ગમાર હોય, બુદ્ધિહીન હોય, ખબર હોવા છતાં ફસાય તો ગયો ભાઈ 84માં. તો પરમાત્માએ આપણને બુદ્ધિ આપી છે, વિવેક આપ્યો છે, વિચાર આપ્યો છે. વિચારો, વિવેક જગાડો ને પછી ગુરુ કરો. દરેકને વિવેક આપ્યો છે. આંધળા ચોંટી જાઓ છો તો ગયા 84માં. આ જ રીતે વિવેકહીન મનુષ્ય ઢોંગી પાખંડી ગુરુઓના પંજામાં ચક્કરમાં ફસાઈ જાય. અને ગુરુઓ શું કરતા હોય છે? 52 અક્ષરી શબ્દોની ઝાડ કથણી બકણી કરી અને એની અંદર પછી મુક્તિ મોક્ષના દાણા નાખી અને ભોળા પારેવડાઓને, ભોળા જીવોને ફસાવે છે. અને ભોળા જીવો પણ એનો ઢંઢેરો પીટવામાં લાગી જાય છે. એ તો મહાપાપી થાય છે. ઢંઢેરો પીટવામાં જોયા જાણ્યા વગર જે ઢંઢેરો પીટવા માંડે છે કે આવો મારા ગુરુ પાસે મુક્તિ મોક્ષ મળશે, અમે આંગળી મૂકીને દેખાડી નામ ફલાણું ઢીકણું ડોકણું આત્માની ઓળખાણ કરાવી દી, એ બધા 84માં જાય. કારણ કે સ્વયં પોતે એના ગુરુને નથી જાણ્યા અને છતાં બીજાને દોરીને પકડીને લઈ જાય છે કસાઈ ખાને બકરાઓને ભોળાઓને બકરા બનાવી દે છે. 84 ચક્રમાં યમરાજના હાથે કરી દઈ દે છે. એટલે એ તો મહાપાપી કહેવાય છે. બરાબર. હવે એ ગુરુ બનવાને યોગ્ય નહીં હોય છતાં પણ ગુરુ બનતો ફરશે તો એની કરણી એને ભરવી પડશે. 84 ચક્કરમાં જાય અને ભૂંડાએ મૃત્યુ થાય, દવાખાનામાં રીબાઈને મરે એ પછી. કારણ કે ભોળા જીવો હારે છલ કર્યું હોય, કપટ કર્યું હોય, ધન દોલત હાટું, એની માયાને હડપવા હાટું, એનો તો ખતરનાક અંજામ આવે. મૃત્યુ બરાબર ન થાય એનું, તડપીને મરે, તાત્કાલિક મરે પણ નહીં અને 84ના ચક્કરમાં પણ જાય. એટલે એ તો ગુરુને ખબર જ છે કે હું ગુરુ થવાની યોગ્ય, છતાંય ગુરુ થાય ને ભોળા પાડવાને ફસાવે તો એ તો પાપના પોટલા જ બાંધી રહ્યો છે ભાઈ. અને શિષ્યો પણ જે વિવેકહીન હોય, જેને ખબર નથી પડતી, એવા ગુરુ કરી લે એટલે એ ગયા 84માં. કારણ કે એની કરણી એને ભરવી પડે ને ભાઈ. ગુરુ તો એની કર્મ ભોગવશે જ. ગુરુ થવાની યોગ્ય ન હોય ને ગુરુ ચેલા મૂંડતા પર ધન તોલા થાટું, તે તો એનો કર્મ ભોગવવું જ પડશે. અને ચેલાને એનું કર્મ ભોગવવું પડશે. કારણ કે એને વિવેક જગાડ્યો નહીં, બુદ્ધિ દોડાવી નહીં, વિચાર કર્યો નહીં અને આંધળા પૂછડા પકડીને દોડવા માંડ્યા, તો એના કર્મ તો એને ભોગવવા જ પડે ને ભાઈ. ગુરુના કર્મ એને ભોગવવા પડશે ને આને વિવેક ન જગાડ્યો, ગુરુને જાણ્યા નહીં, પાણી ગાળીને ન પીધું, ગુરુ જાણીને ન કર્યા, એટલે એનાય કર્મ એને ભોગવવા જ પડે, ભરવા જ પડે. કારણ કે બધા નરકમાં જાય. નકર વિવેક છે આપણી પાસે. વિવેક જગાડો કે કેવા ગુરુ હોવા જોઈએ, ગુરુનું જીવન કેવું હોવું જોઈએ, ગુરુની વાણી કેવી હોવી જોઈએ, ગુરુનું આચરણ કેવું હોવું જોઈએ, ગુરુનું મોહ માયામાં છે કે નહીં, વિષય વાસનામાં છે જ નહીં, જગતનું ધન જ હડપતા રહીએ તો એ તો મોહ માયામાં ભરપૂર છે, વિષય વાસનામાં ભરપૂર છે, છતાંય તમે એને ગુરુ કરો. એ તો તમને ફસાવવા માટે જ આવ્યા છે, છતાંય તમે એને ગુરુ કરો. દોષ કોનો? શિષ્ય બનવાવાળાનો જ દોષ છે. તમે શિષ્ય બનો ત્યારે આવા બધા ઢોંગી પાખંડી ગુરુઓ નીકળી પડ્યા છે ને, અને ધર્મના નામે ધંધો કરી દીધો છે. ગુરુના નામે અત્યારે બહુ જોરદાર ધંધો હાલી રહ્યો છે. કાંઈ ન હોય ને તો 4 વ્હીલ ગાડી આવી જાય, કરોડોનું બેંક બેલેન્સ થઈ જાય છે. ચેલા મૂંડવાનું ચાલુ કરો એટલે અને કરોડોના બંગલાએ થઈ જાય છે. આ બધું આવે છે ક્યાંથી આવ્યું? તો કે દાડી એક મજૂરી એક કાંઈ કામ કરવા જતો નથી, અને દાડી મજૂરી કામ કરીને કરે તો કરોડોના બંગલા થાય નહીં, કરોડોનું બેંક બેલેન્સ થાય નહીં, 50 લાખની ગાડીમાં ફરી ન વાગે. તો આ બધાય ચેલાના પૈસા ધોઈતા હશે, એની માથે આ જલસા કરે. ઓલા ભોળા પારડાને કંઈ કાંઈ ખબર પડતી નથી, અને ઉલટાનું બીજાને ફસાય લેવા જાહેર આવતો કરી તો બધા નરકના દ્વારમાં જવાના છે. બરાબર. જેવી રીતે માતા ગંગા સતીએ પાનબાઈ માતાને 52 વાણીમાં પૂર્ણ ઉપદેશ આપી અને પછી શિષ્ય બનાવ્યા હતા, અને પછી એને આત્મજ્ઞાન બતાવ્યું, ઓરિજિનલ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન પછી બતાવ્યું.
પૂર્ણ થઈ ગયા પછી પાત્ર બનાવ્યું, પહેલાં પાત્ર બનાવ્યું. હે, ગુરુમાં તાકાત હોય છે. પહેલાં પાત્ર બનાવે, ચોખ્ખું કરે, શુદ્ધ કરે, અને પછી એની અંદર નામનું બીજ વાવે, શબ્દનું બીજ વાવે. જેમ સાચો ખેડૂત હોય છે, અને સાચો ખેડૂત ખેતીને પહેલાં ઉનાળામાં હળ ચલાવી નાખે, ઢેફા ભાંગીને એને હૂકવી નાખે, ઢેફા કાઢીને પર ઢેફા હૂંકાઈ જાય. એની અંદર જે પહેલાં વાવ્યું એનું બધી જે શક્તિ અંદર ઘરી ગઈ શક્તિનો નાશ થઈ જાય ને ઢેફા બધા ચોખ્ખા થઈ જાય. ફરી પાછા ઢેફા ભાંગે, જારા ઝાખરા બોળિયું ના અંતે ખેતરમાં ઉગી નીકળ્યું બધું કાઢી નાખે, ખેતર ચોખ્ખું કરી નાખે. ખેતર ચોખ્ખું કરી નાખે પછી સાચો ખેડૂત ફરતી વાડ બનાવે. વાડ બનાવી પછી એ ખેતરની અંદર વરસાદ પડે અથવા તો કૂવાનું પાણી જવા દે અને ખેતરને ભીનું કરે. ભીનું કર્યા પછી એની અંદર ક્યારિયા પાડે. ક્યારિયા પાડ્યા પછી એની અંદર એ બિયારણ વાવે. એને એટલું જ્ઞાન છે ખેડૂત, સાચા ખેડૂતને, કે કઈ સિઝનમાં કેવું બિયારણ મારે વાવવું, બરાબર. પછી બી કેટલું ઊંડું વાવવું, કેટલું લંબાઈમાં વાવવું, કેટલું પહોળાઈમાં વાવવું, એનું પણ એને જ્ઞાન હોય છે સાચા ખેડૂતને. આડે ધડ બી વાવી દે ને ભેરાઈ ગયેલા ખેતરમાં કાંઈ ન ઉગે. એમ અત્યારે ઢોંગી પાખંડી ગુરુઓ આડે ધડ બી વાવવા માંડ્યા છે, કારણ કે એની પાસે બીજ ખોટું છે, ઉગે નહીં. ભેરાઈ ગયેલા વાવે, બીડમાં વાવી દે. આડે ધડ બી વાવવાનો અર્થ છે છેલ્લા મૂંડવા જ માંડ્યા પૈસા હાટું. જે ઉગે એ લણી જ લેવાનું, 500 1000 2000, ઉગવું તો ઉગે, ન ઉગે થયું. તો એમનો પાક, એમાં મોલ ન આવે. સાચો ખેડૂત એ સાચો ગુરુ છે. ક્યારિયા પાડી એમ સિઝન પ્રમાણે એમાં બી વાવી પછી એની અંદર જો વરસાદનું પાણી આવે, વરસાદ આવે તો ભલે, નહીંતર કૂવાનું પાણી સિંચીને એને ટાઈમો ટાઈમ પાણી આપે. કેટલા દિવસે પાણી આપવું એની ખબર હોય. પછી બિનજરૂરી જે ઝાડવા નીકળી આવે એનું નિંદણ કરી નાખે છે, અને ત્યાં સુધી એનું રક્ષણ કરે છે, જતન કરે છે, જ્યાં સુધી એ જે એને બીજ વાવ્યું હોય ફળ આપવાના, એમાંથી વૃક્ષ બનીને ફળ આપવાને લાયક ન બને ત્યાં સુધી એનું જતન કરશે. એમ ફરતી જે વાડ બનાવી છે એ બંધન છે. એ બંધન છે ફરતી વાડ, કે પરાય સ્ત્રી માત સમાન, પરાયું ધન પથ્થર સમાન, અહિંસા પરમો ધર્મ. કોઈની ઈર્ષા નિંદા કરવી નહીં. હે, અને સતત ભક્તિ ભજનમાં રહેવું, જે ગુરુએ બતાવ્યું છે એમાં. આ બંધન છે. આ બંધન એ જ વાડ છે. એમાં રીએ ને નિયમમાં, એટલે વાડની અંદરથી વાડ એવી બનાવી હોય જેની અંદરથી જે રેઢિયાર ઢોર હોય, કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું મેં વાદ વિવાદ ખેત ખોદણી માન મોટા અહંકાર મળે, આ રેઢિયાર ઢોર એના જીવનરૂપી ખેતરમાં ઘરી અને એના જીવનરૂપી ખેતરને ચરી ન જાય, એના ભક્તિ ભજનને ચરી ન જાય, એટલી વાડ બનાવે છે, બરાબર. પછી જે બીજ વાવ્યું છે ને એ ભક્તિનું બીજ વાવ્યું, નામદાનનું બીજ વાવ્યું, શબ્દનું બીજ વાવ્યું. પછી એમાં પ્રેમના પાણી રેડે છે. પ્રેમના પાણી રેડે ગુરુ કયો, ખેડૂત કયો. પછી સમયે સમયે સત્સંગ રૂપી દાંતેડી ચલાવી અને બાજુમાં ઉગી નીકળેલા જે જારા ઝાખરા છે એને નીંદી નાખે, ચોખ્ખું કરી નાખે. એમ અમન બુદ્ધિ ઉપર જ્યારે ખોટા વિચારો રૂપી જારા ઝાખરા ઉગી નીકળે એટલે સત્સંગ રૂપી દાંતેડી હાકી એને કાઢી નાખે છે, બરાબર. આ જ સમજવાનું છે. પછી એની જ્યાં સુધી ફળ ન આવે ત્યાં સુધી એની માવજત કરે છે. એની અંદર મિત્રો અમર નામની વેલી ઉગે ને એમાં મોક્ષ નામનું ફળ આવે. આડે ધડ વાવવાવાળા ન આવે. બહુ સચોટ વાત છે, નોટ કરજો અમારી વાતને. સાચો ખેડૂત કોઈ દિવસ આડેધડ બિયારણ ન વાવે. એમ સાચો ગુરુ કોઈ દિવસ આડેધડ શિષ્યો ન બનાવે. જોવે જાણે શિષ્યને, અને શિષ્ય વિવેકી હોય તો ગુરુને જાણે જોવે. અનેક પ્રશ્નો કરે ગુરુજીને કે આનું શું આનું શું, તમામ પ્રશ્નોનો જવાબ આપી દે ને એને સાચો ગુરુ કહેવાય. હર એક શંકાનું તમારું સમાધાન કરી નાખે, એ છે સાચો ગુરુ. પણ સાચો જ જવાબ આપે હો, તમને વાત ગળે ઉતરી જાય એવી જ. પત્યાજ્યનો સાક્ષી ભોજ્યો કરીને મૂકી દે નહીં કે ગુરુજી આનું શું, તો કે આનું આમ,
ગુરુજી આનું શું કે આનું આમ એમ સમજાવીને કાઢી મૂકી એમ નહીં. સચોટ તમારા ગળે વાત ઉતરે તો જ સ્વીકાર કરવાનો. તમારા પ્રશ્નનો તમને સાચો જવાબ મળે તો જ સ્વીકાર કરવાનો. નકર તરત છોડી દેવાય કે ભાઈ આ તો જે હું પ્રશ્ન કરું ને જવાબ તો વિરુદ્ધમાં જ આપે, ઉલટો જ આપે છે. એમ બાણ તમે જે શબ્દનું પ્રશ્નનું બાણ માર્યું ને એનો જવાબ એ નિશાન પર એનો જવાબરૂપી બાણ પાછું શંકાના ઉપર જ લાગવું પડે ને એનું સમાધાન થઈ જવું પડે. એ જવાબરૂપી બાણ આવી રીતનું છે મિત્રો. તો કહેવાનો મારો મુદ્દો છે કે સાચા ગુરુ આવા કળિયુગની અંદર મળવા ખૂબ જ કઠિન છે. ધરતી વાંજણી નથી એવું નહીં, છે હોતી. પણ સાચા ગુરુ કરોડોમાં ક્યાંક કોક જ મળે. નકર તો લાય 15 ને આવી જા અંદર એવું જ છે. બધાયના ધંધા જ છે ધર્મના નામે, બધાયને પૈસા જ જોઈશે. પૈસા સિવાય બીજી વાત નથી કાંઈ. પૈસા જ આપો. ભક્તિમાંય પૈસા, ગુરુ શિષ્યમાંય પૈસા, બધે પૈસા ને પૈસા તો વચ્ચે માયા થઈ. તો જ્યાં માયા છે ત્યાં ભક્તિ નથી ને ભક્તિ નથી માયા નથી. એટલે આ બધાય આ ગુરુ વાવો કહેવાય, ગુરુ વા કહેવાય, ગુરુ નો કહેવાય, ગુરુ વા ધંધાવાળા કહેવાય. એટલે હું ઘણીવાર એક નથી ભજન ટાઈપનું ફિલ્મી ગીત ગાતો પૈસે કી પહેચાન યહાં इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. આ સંસાર રૂપી બસ્તીમાંથી બચીને નીકળી જા ભાઈ. સાચા ગુરુ ન મળે તો માતા પિતાની સેવા કરીને નીકળી જા. બાકી બધાને પૈસાની જ ઓળખાણ છે. જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમારી પાસે આવશે. પૈસા ખતમ થઈ જાય તમારો ફોન નહીં ઉપાડે ને તો એને બોલાય છે નહીં, ઉલટાને તમારો વિરોધ કરશે. કારણ કે જ્યાં સુધી મિત્રો ખીચામાં પૈસા હોય ને ત્યાં સુધી બધા આપણા હગા છે. બાકી હગા 3 જ સાચા છે. એક જન્મ દેનારી માં, એક સાચા સંત, સાચાઓ ઢોંગી પાખડી નહીં, અને એક પરમાત્મા. 3 જ સગા છે. બાકી બધા પૈસા હાટું જ દોડે છે, પૈસા હાટું જ મથે છે. કોઈ એમને દોડતું નથી. सबको तेरी जेब से नाता, तेरी जरूरत कोई नहीं. सबको तेरी जेब से नाता, तेरी जरूरत कोई नहीं. बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. મિત્રો બધાને પૈસા એટલે મતલબ છે, આપણા ખીચા એટલે મતલબ. બાકી આપણી કોઈ જરૂર નથી. જ્યાં સુધી પૈસા છે આપણી પાસે ત્યાં સુધી પ્રેમ કરે છે ઉપર છલ્લો દેખાવો નહીં. પૈસાને પ્રેમ કરે છે, આપણને નહીં. બાકી સાચો સંત साधु भूखा भाव का धन का भूखा नहीं, धन का भूखा जो फिरे सो तो साधु नहीं. સાચા સંતને ધન દોલત ત્યારે મતલબ જ નથી. તમારા ભાવ અને પ્રેમનો ભૂખ્યો હોય. એ ધન દોલતનો ભૂખ્યો ન હોય, ધનના ડગલા ભેગા સાચો સંત ન કરે. આવે છે ને એક વાણી કે माझी नैया ढूंढे किनारा, माझी नैया ढूंढे किनारा, किसी न किसी की खोज में है ये जग सारा, माझी नैया ढूंढे किनारा. कभी ना कभी तो समझोगे तुम ये इशारा, माझी नैया ढूंढे किनारा.
જેમ મિત્રો સમુદ્રમાં નૈયા હોય, માજી એને ચલાવનાર કહેવાય, એમ આ દેહરૂપી નાવડીમાં સુરતા કહી રહી છે ગુરુરૂપી માજીને કે હે માજી, આ નૈયા ઢૂંઢે કિનારા. નૈયાની અંદર બેઠેલી સુરતા અથવા તો નૈયાને સુરતા સમજી લ્યો કે ભટકી ગયેલી નૈયા દિશા ભટકી ગઈ છે. વિષય વાસનોના જ્યારે વાયુ વાય છે સમુદ્રમાં અને નૈયા ભટકી જાય આડેધડ, ત્યારે નૈયારૂપી સુરતા આ નૈયાને ચલાવનાર ગુરુરૂપી માજીને કહે છે કે હે માજી, હે આ નૈયા ઢૂંઢે કિનારા. એમ આપણા આ ભવસાગરની અંદર આ નૈયારૂપી સુરતા ભટકી ગઈ છે અને ગુરુરૂપી માજીને કહે છે કે ભવસાગરમાંથી આ કાંઠેથી ઓલા કાંઠે મારે જવું છે. હે આ 84ના ચક્કરમાંથી નીકળી અને મારે પરમાત્માના કિનારે જવું છે, તો મને પાર ઉતારો. હું ગોતું છું માજી, હું કિનારો ગોતું છું પરમાત્મા સુધી પહોંચવાનો. કિસી ના કિસી કી ખોજ મેં હે ये જગ સારા. આખા જગતને કાંઈક ને કાંઈક તલાશ છે, કાંઈક ને કાંઈક ગોત છે, કાંઈક ને કાંઈક ખોજ છે, પણ સાચી સુરતાને પરમાત્માની ખોજ છે. પણ સાચી સુરતાને જ્યારે સાચા ગુરુરૂપી માજી મળે તો એ સુરતારૂપી નૈયાને પાર ઉતારી દે. એમ મિત્રો આ દેહની અંદર બેઠેલી સુરતા પણ છે. હે આ ભવસાગરની અંદર આ દેહરૂપી નાવડી પણ તમારે સમજવી હોય સમજી શકો, એમાં સુરતાને નૈયા સમજવી હોય તો સમજો, જે સમજવી હોય તો સમજો. એ ગુરુને કહે છે કે મારી સુરતા, હે ગુરુરૂપી માજી, આ પરમાત્મા રૂપી કિનારાને ગોતી રહી છે. જેમ આખું જગત કાંઈકનો કાંઈક તલાશમાં છે એમ, પણ મને વિશ્વાસ છે, મને ભરોસો છે કે કભી ના કભી તો સમજોગે તુમ ये इशारा. હે પરમાત્માને પણ કહે છે કે ક્યારેક તો મારો આ સંકેત, મારો ઈશારો તમે સમજશો અને સાચા ગુરુ મારા જીવનમાં લાવશો અને મને મુક્તિ મોક્ષ તરફ તમારા સુધી લઈ જશો, પહોંચાડી દેશો. સાચા ગુરુ મળશે ત્યારે. તો મિત્રો બહુ સમજવા જેવી વાત છે. તો મિત્રો અંતમાં હું એટલું જ કહીશ કે સત્યના રસ્તે ચાલો, સત્ય કર્મ કરો, ચૂપ રહો, છાંવ મિલે કે ધૂપ મિલે. સત્યનો માર્ગ અપનાવો, સત્ય એ જ ધર્મ બનાવી લ્યો. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, કબૂતરને દાણા, માછલાઓને લોટ, ચકલાઓને ચણ, અનાથોના નાથ બનો, બે ઘરને ઘર બનાવી દો સગવડ હોય તો. હે કોઈને બીમાર વ્યક્તિને દવાખાને પહોંચાડો, સરકારી દવાખાને પહોંચાડો, દવા લઈ આપો. ચંપલહીનને ચંપલ આપો, વસ્ત્રહીનને વસ્ત્ર આપો, દવાખાને ઔષધિ અપાવો, દવા અપાવો. અને જો તમારી પાસે સાચું જ્ઞાન હોય તો સાચું જ્ઞાન આપજો, નહીંતર જ્ઞાન નહીં આપવાનું. જો આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ હોય તો જ શિષ્ય ચેલી ચેલા બનાવાય, નકર કોઈ દિવસ ન બનાવાય. આ નોટ કરવું. આત્મ જ્ઞાન પર પરમાત્માનું જ્ઞાન આપણને નથી થયું અને આપણે જગતને બતાવવા માંડી છે. હે તો એ મહાનરકમાં જવાના ધંધા છે, એક પૈસાના ખાતર અને અહંકાર અભિમાનમાં ગુરુ બનવાના ખાતર. હે ભૂમિયા લેજો ને સંગાત, મુજા બેલીડા એવા ભૂમિયા હશે તો ભોમ બતાવશે. ભૂમિયાનો સંગાત કરજો, ભૂમિયાનો સંગાત લેજો, પણ જો એ સ્વયં ભૂમિયો હશે તો તમને પરમાત્માના ઘરની ભોમ બતાવશે. બાકી સ્વયં ભૂમિયોને તમને શું ભોમ બતાવશે? તમને ડૂબાડી દે. તરતા આવડતું હોય ને મિત્રો એ તારી શકે, જેને સ્વયંને તરતા નથી આવડતું હે એ આપણને બચાવવા પડે શું? બથ ભરીને ડૂબાડી દે તરીએ, આપણને ભેગા ડૂબાડીને મારે, એ તો ડૂબે આપણને ડૂબાડી દે. તો તરવૈયો તારી શકે, પણ સ્વયંને જેને તરતા નથી આવડતું તારી ન શકે. દેખતો હોય જ રસ્તો બતાવી દે. સ્વયં ચક્ષુ પ્રજ્ઞા છે, સુરદાસ છે, અજ્ઞાન અંધ છે, એ શું તમને રસ્તો બતાવવાનો? બરાબર છે. તો તમે કીધું કે એક ડાલ દો પંછી બેઠે, કોણ ગુરુ કોણ ચેલા. બરાબર. આનો અર્થ શું? તો શબ્દ ગુરુ સુરત ચેલા, શબ્દ ગુરુ ચિત્ત ચેલા, આ એનો અર્થ છે. બરાબર. તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.